જય હિન્દ. વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. ભારત અને પાકિસ્તાનની અત્યારની જે સ્થિતિ છે ને એ અતિ ગંભીર છે. સંરક્ષણ અને વિદેશ મંત્રાલયે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં પાકિસ્તાન કેટલું કાયર છે અને એની જે સેના છે એ કેટલી આતંકવાદી છે એનો એક નમૂનો પેશ કર્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સતત ભારત પર હાઈ સ્પીડ મિસાઇલો દ્વારા હુમલા કરી રહ્યું છે. હવે હાઈ સ્પીડ મિસાઇલ હોય છે એ એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર એકદમ સ્પીડમાં પહોંચે એવી મિસાઇલ્સ હોય છે. ઉધમપુર, પઠાણકોટ, આદમપુર અને ભુજના એરબેઝ પર હુમલાઓ થયા, જેનાથી નજીવું નુકસાન થયું છે. હવે પાકિસ્તાન કેટલું કાયર દેશ છે એનું ઉદાહરણ એ જ છે કે આજે રાત્રે જ્યારે પાકિસ્તાને હુમલો કર્યો તો સેનાની પોસ્ટ ઉપર નહીં પરંતુ હોસ્પિટલો અને સ્કૂલના બાળકો જે જગ્યા ઉપર ભણે છે એ શાળા ઉપર હુમલો કર્યો હતો. જો કે એમની જે ચાલ હતી એ આપણી સેનાએ નિષ્ફળ બનાવી હતી. હજી પાકિસ્તાન આનાથી નહોતું થાક્યું એટલા માટે થઈને શું કર્યું, બધી જ જગ્યા ઉપર એવા ન્યૂઝ ફેલાવી નાખ્યા કે અમે ભારતના S-400 એટલે કે આપણું સુદર્શન ચક્ર અને બ્રહ્મોસ મિસાઇલની જે આખી સિસ્ટમ છે ને એને તોડી નાખી છે. જો કે આજે જ પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે આ બધી જ વાત માત્ર અફવા છે. આટલું જ નહીં, પાકિસ્તાન નાગરિકો અને ઇમારતોને નિશાન બનાવી રહ્યું છે, જેનાથી જમ્મુ કાશ્મીર અને પંજાબમાં નુકસાન થયું છે. એક વહીવટી અધિકારીની હત્યા પણ નોંધાઈ છે. આટલું થયા બાદ ભારત ઊભું તો નોંધ રહેવાનું, શાંત તો બેઠવાનું નહોતું. એટલા માટે થઈને ભારતે એનો વળતો અને બરાબરનો જવાબ પણ આપ્યો. પાકિસ્તાનના રફીકી, મુરીદ, ચકલાલા, રહેમાન યાર ખાન અને સિયાલકોટ એરબેઝ પર લશ્કરી હુમલા કરવામાં આવ્યા. ભારતે ખાતરી કરી કે આ હુમલામાં નાગરિકોને નુકસાન ન થાય. આટલું બધું થયા બાદ પણ આપણે આપણી માનવતા ના ભૂલી, આપણે આપણો ધર્મ ના ભૂલ્યો અને આપણે એ વસ્તુ સુનિશ્ચિત કરી કે એ પણ સામાન્ય નાગરિક જે પાકિસ્તાનમાં રહે છે એને નુકસાન ના થાય અથવા તો એ મરે નહીં. આપણે માત્ર જે સેનાની પોસ્ટો હતી અથવા તો ચેકપોસ્ટ હતી એને જ નુકસાન પહોંચાડ્યું છે. હવે આગળના સમયમાં જો પાકિસ્તાન ફરી એકવાર આવી હરકત કરશે તો આના કરતા પણ વધારે જડબાતોડ રીતે ભારત એનો જવાબ આપશે. આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.